બોટાદ જિલ્લાના ગડ્ડાના ઉગામેડી રોડ ઉપર ખેતરમાં કપાસની સાઠીમાંથી બનાવેલા ભૂસાના સ્ટોકમાં આગ લાગી હતી. જો કે આગે જોતામાં ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવને પગલે ગઢડા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ગડ્ડાના ઉગામેડી રોડ ઉપર ખેતરમાં બનેલા બનાવને પગલે ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઇટર બંધ હોવાનું સામે આવ્યું હતું. દશેરાના દિવસે ઘોડું ના દોડે તેવી ફાયર વિભાગની હાલત હોવાથી લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. જો કે બોટાદ ફાયર વિભાગના 2 ફાયર ફાઇટર દોડી આવ્યા હતા અને સતત પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાને કારણે અંદાજે લાખો રૂપિયાનું ભૂસું બળીને ખાખ થઈ ગયું હતું. આને ઓલવો પેલા આમ નો વટે, આને ઓલવાની જરૂર છે. આમાં ડિસિઝન એકલા નથી લઈ જવું. હળગાવ્યું ખબર જ કોણ હળગાવ્યું. તમે આવો જોવો ને જાવ ને પાસે હું ઓલો ખાડો પાડ્યો ને પછી ખાતર નહીં આવવાનું સંધાઈ જાય કે મારે એ દાયું છે તમારે અને આ ગાડી છૂટે ને બોટાદ છે 90 કલાક ફરવા મળશે. આ પડી એટલે વેચી કરે ગમે થાય 90 છૂટી 90 કલાક પડશે. આનું બિલ અઘરું સમય કરતા